શિક્ષણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં કૌશલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ધોરણ 10ના પરિણામમાં શાનદાર પ્રદર્શન કર્યું છે। તારીખ 6 મે 2024ના રોજ જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં નાના વરાછા તાપી તટે સ્થિત કૌશલ વિદ્યાભવનને નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે। શાળાના કુલ 255 વિદ્યાર્થીઓમાંથી 111 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 84 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને પોતાના માતા પિતા અને શાળાનું નામ ઊંચું કર્યું છે। વિશેષ વાત એ છે કે શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી આશરે 44% વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। આ વર્ષે પણ શાળાનું કુલ પરિણામ 100% નોંધાયું છે। વિષયવાર પરિણામમાં પણ વિદ્યાર્થીઓએ અદ્ભુત પ્રદર્શન કર્યું છે। આપનો પરિચય? મારું નામ પરબતભાઈ ડાંગસિયા, ટ્રસ્ટી કૌશલ વિદ્યાભવન। સર, આજે કઈ રીતનું રિઝલ્ટ છે? આજનું પરિણામ ખૂબ સારું છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી આજે જે પરિણામ જાહેર થયું એમાં કુલ 7,56,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી, એમાંથી 6,34,327 વિદ્યાર્થી પાસ થતા રાજ્યનું માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ 83.86% આવ્યું છે, જે ગત વર્ષના પરિણામ કરતાં લગભગ 0.78% જેટલું વધારે છે। બીજું, આમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ ખૂબ સારું છે। 80% વિદ્યાર્થીઓ પાસ થયેલા છે અને વિદ્યાર્થીનીઓ 88% પાસ થયેલી છે, એટલે બહેનોનું પરિણામ ભાઈઓ કરતાં લગભગ 8% જેટલું વધારે છે। સુરત જિલ્લાની વાત કરીએ તો 86.04% પરિણામ આવેલું છે અને વરાછા કેન્દ્રની વાત કરીએ તો ખૂબ નેત્રદીપક પરિણામ 92.99%, એટલે લગભગ 93% પરિણામ વરાછા કેન્દ્રનું છે। અમારી શાળાની વાત કરીએ તો અમારી શાળામાં કુલ જે વિદ્યાર્થીઓ હતા 255, એમાંથી બધા જ પાસ થતા શાળાનું પરિણામ 100% આવેલું છે। ગ્રેડની વાત કરીએ તો A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ રાજ્યમાં 35,508 છે, લગભગ 5.59% A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। A2 ગ્રેડ અને A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ સુરતમાં લઈએ જિલ્લામાં તો 6,475 છે, એટલે લગભગ 7.92% વિદ્યાર્થીઓએ સુરતમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે જિલ્લામાં। અમારી શાળાની વાત લઈએ તો 255માંથી 111 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, એટલે લગભગ 43.5% વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા અમારી શાળામાં 84 છે। હવે પરિણામ વિશે વધારે વાત કરીએ તો બહેનોનું પરિણામ ખૂબ સારું છે। બીજું, રાજ્યમાં 100% પરિણામ ધરાવતી શાળાઓ ગઈ સાલ કરતાં લગભગ 123 જેટલી વધી છે અને શૂન્ય પરિણામ ધરાવતી શાળાઓ 6 જેટલી ઘટી છે, એટલે એકંદરે વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરેલી છે। સમયસર બોર્ડ તરફથી પરીક્ષા લેવાય, તમામ અધિકારીઓએ પણ ખૂબ મહેનત કરી અને પરીક્ષા એકદમ સારી રીતે લેવાય એવી વ્યવસ્થા કરી આપેલી છે। તમામનો ખૂબ ખૂબ આભાર। પાસ થનાર વિદ્યાર્થીઓને હું હાર્દિક અભિનંદન પાઠવું છું। જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવેલા છે અથવા તો અસફળ રહેલા છે એમના માટે ખાસ સંદેશો કે ધોરણ 10માં હજી તમારી ઉંમર 15-16 વર્ષ હોય, એટલે ખૂબ લાંબુ તમારે જે જીવન જીવવાનું છે, એમાં આવી નાની મોટી અસફળતાઓ, કોઈ વખત મોટી સફળતાઓ પણ મળી જશે, એટલે રાહ જોવાની રહે। જિંદગી ખૂબ લાંબી છે, તમને અનેક માર્ગે સફળતા મળવાની શક્યતા છે। તમને જેમાં રસ હોય તે પારખી લો ને એમાં આગળ વધો, એવી હાર્દિક શુભકામના। તારું નામ બેટા? ચોવટિયા ઈશા અલ્પેશભાઈ। બેટા, શું પરિણામ આવ્યું છે? મારે 99.95 PR અને 97.67% આવેલા છે। કેવી મહેનત હતી? શાળા દ્વારા કેવું માર્ગદર્શન? શાળા દ્વારા પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવેલું હતું અને દરેક પડાવ પર તેમનો ખૂબ સપોર્ટ હતો। આગામી સમયમાં શું બને? એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગ કરવાનું છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।